સમાજમાં પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે, પરંતુ અમુક કિસ્સાઓમાં પોલીસ છેતરપિંડી કરતા કે ગુનાહિત પ્રવૃત્તિ કરતા જોવા મળે છે। આવો જ એક કિસ્સો નડિયાદમાંથી સામે આવ્યો છે। નડિયાદમાં એક વિધવા મહિલાએ અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ યશપાલ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદને આધારે મૂળ સુરેન્દ્રનગરના કડણના રહેવાસી હેડ કોન્સ્ટેબલ યશપાલ ઝાલાની અટકાયત કરવામાં આવી છે। ગત એપ્રિલ માસમાં તેને ખેડા જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા સાથે પરિચય થયો હતો। સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ બંને અવારનવાર રૂબરૂ મળતા અને વાત પ્રેમ સંબંધ સુધી પહોંચી હતી, જે બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો। જો કે પોલીસકર્મી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલાએ લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા હોવાનું યુવતીએ પોલીસ સમક્ષ કહેતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે અને પોલીસે આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિશન રોડ ખાતે રહેતા એક મહિલા ને પોલીસમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। ફરિયાદ અનુસંધાને તે બેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલાના સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સર્નથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન સુધી પહોંચેલા। તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા। પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે। BNS કલમ 69 અને 351 મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવે છે।